હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર જે છે મૂવીના રિવ્યૂ સાથે આપણે આપણી ચેનલ ઉપર હાજર થઈ ચૂક્યા છીએ. તો ગાઈઝ, અત્યારે હાલમાં અમે જોઈને આવ્યા છીએ બહેરૂપિયો. ગુજરાતી મૂવી છે તો કેવી રહી, ચલીએ ફટાફટ હવે આપણે વાત કરી લઈએ ગાઈઝ. તો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ એન્ડ માય નેમ ઇઝ અક્ષય. સો ગાઈઝ, બહેરૂપિયો આ જે મૂવી છે 2 કલાક અને 32 મિનિટની આ મૂવી છે. હવે ગાઈઝ, પહેલા આપણે સ્ટોરી લાઈન વિશે જો વાત કરી લઈએ તો સ્ટોરી લાઈનમાં એવું છે કે આપણે ગુજરાતનું એક ગામ છે, ત્યાં આગળ એક હવેલી છે અને હવેલી ઉપર જે છે શ્રાપ આપેલો છે. અને જે હવેલી ઉપર જે શ્રાપ છે એ હવે જે છે આ મૂવીની અંદર શું કરતૂત કરવાનું છે એ આ મૂવીની અંદર આપણે જોવાનું થાય છે. તો આ મૂવીની અંદર શું થઈ રહ્યું છે એ તો આપણે જે છે થિયેટરમાં જશો ત્યારે જ આપને ખ્યાલ આવશે ગાઈસ. એના સિવાય પણ આપણે વાત કરી લઈએ જો સ્ટાર કાસ્ટમાં જે છે મેઇન લીડ કેરેક્ટરમાં આપણે 3 કેરેક્ટર આપને જોવા મળશે. એક કિંજલ રાજપરિયા, જયેશ મોરે એન્ડ મૌલિક ચૌહાણ. તો આવી રીતના ગાઈસ 3 કેરેક્ટર જે છે આ મૂવીની અંદર આપને મેઇન લીડ કેરેક્ટરમાં આપને જોવા મળશે. આ 3 જે કેરેક્ટર જે છે, જે એક હોરર થ્રિલર જે મૂવીનું નામ આપ્યું છે, 2 કલાક અને 32 મિનિટની આ મૂવી છે ગાઈસ. તો આની અંદર જે છે આપણે કિંજલ રાજપરિયા એકલા સિંગલ હેન્ડેડલી જે છે એમને એક સ્ક્રીન આપેલી છે અને એનાથી જ જે છે એ એકલા જ હેન્ડલી મૂવીને લઈને જાય છે આગળ. હા, ફર્સ્ટ હાફ જે છે આપના માટે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે, ઘણું બધું ઉપર નીચે આવતું જતું રહેશે. પરંતુ સેકન્ડ હાફની અંદર તમને લાગશે કે અહીંથી મૂવી જે છે ઉપર જવી જોઈએ, પણ એવું નહીં થાય કેમ કે એનું રીઝન એ છે કે એ મૂવી જે છે પાસ્ટ બતાવશે. એ મૂવી જે છે આપણે 1916 થી લઈને 80 સુધીના જે છે આ સમયગાળા દરમિયાન છે. તો એ રીતનું જે છે આપણે સિનેમેટોગ્રાફી પણ જોવા મળશે. પરંતુ ગાઈઝ, એ જ જે છે આપણે સિનેમેટોગ્રાફીને જે પ્રેઝન્ટેશન જે પ્રમાણે કરવામાં આવ્યું છે એ આપણે જે છે એટલું બધું વ્યવસ્થિત નહીં લાગે. કે અમુક કેરેક્ટર જે છે નાઇટ વિઝનનો જ્યારે પણ શૂટ આવશે શોર્ટ, ત્યારે જે છે આપણે અમુક કેરેક્ટર્સ તો દેખાશે પણ નહીં. જે વખતે સસ્પેન્સ છે મેઇન, ત્યારે જ તમને ખ્યાલ નહીં આવે કે એકચ્યુઅલીમાં શું બતાવ્યું. પરંતુ ગાઈસ, લાસ્ટની જે 15 મિનિટ્સ જે છે, જે આપણે જયેશ મોરે એન્ડ મૌલિક ચૌહાણ આ બંને જણાએ જે છે એક સારું એવું એક જે છે પરફોર્મન્સ જે છે કર્યું છે ને. લાસ્ટની જે 15 મિનિટમાં જે હનુમાન દાદાનું જે કેરેક્ટર જે પ્રમાણે લેવામાં આવ્યું છે, લાગતું નહોતું કે મૂવી સાથે આમ કનેક્ટેડ હોય, પરંતુ જે છે મૂવીની અંદર આપણે ચલવી લેશું. અને ઓવરઓલ જે છે આપને સારી એવી મૂવી ઘણા બધા લોકોને લાગી પણ શકે છે, ઘણા બધા લોકોને મૂવી સારી નહીં પણ લાગી શકે. પરંતુ ગાઈસ, મને પર્સનલી જોવા જાવ તો એવરેજ મૂવી લાગી છે. તો મૂવીને તો હું કોઈ જાતનો સ્ટાર નથી આપતું, પરંતુ મૂવી જે છે આપણે યુએ સર્ટિફિકેટ છે. આપ પૂરી ફેમિલી સાથે આપ મૂવીને એન્જોય કરી શકો છો ગાઈસ. કારણ કે મૂવીમાં કોઈ પણ જાતનો વલ્ગર સીન કે એબ્યુઝ લેંગ્વેજ નથી. પરંતુ તો ગાઈસ, આ વિડીયો માટે ગાઈસ આટલું જ. તો આવા જ વિડીયોને જો આપ જોવા માંગો છો અને આપને સારા એવા રિવ્યૂ આપ લેવા માંગો છો, તો આપ અમારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી શકો છો, અકી એન્ટરટેનમેન્ટને. અને એની અંદર જે છે આપને હિન્દી લેંગ્વેજમાં પણ જોવા મળશે, અમુક ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ જોવા મળશે અને ગુજરાતી, આટલી લેંગ્વેજમાં આપણે જે છે રિવ્યૂ જોવા મળશે. તો ગાઈસ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો ગાઈસ. તો બાય બાય.